ગાઈસ તો આપણે મ્યુઝિયમ પહોંચી ગયા છીએ હવે આપણે જઈએ અંદર ચાલો ગાંધી બાપુના મૂર્તિ છે અહીંયા ઉપર છે આ ક્રોસ માં ને એમનેમ સીધું ફોટો પર બસ તો ગાઈસ તો તમે જો આની નજારો કેવો મસ્ત છે આપણે જવાનું છે અંદર તો રાજુ કાકા છે ટિકિટ લેવા ગયા છે હવે આપણે જવાનું છે ચાલો જો ગાઈસ આ મ્યુઝિયમ માં કે સરસ સરસ પર્સ ને બધું મળે છે આ લોકો ખરીદી કરે છે જો નાની નાની બેગ છે આપણે પૂછો કોણ એમાં બુક્સ છે અહીંયા બધા કપડા છે બસ ચપ્પલ કાઢવા પડે બોલા બોલ છે કા આ ગાંધી બાપુનો રૂમ છે તમે પિતા રે કરી બોલો પિતા મારા કાઈ નથી માથા બહુ પછી ફરવાનું આલો બધા ભાઈ પાણીથી આ ગોવાનો પ્લાન થાય છે કોને નિરાલી ગાંધી બાપુ નો પુલ આમાં નાતા ગાંધી બાપુ ગાંધી બાપુ લાકડી મોદી સરકાર એનો મસ્ત વેલ છે આમાં આઈ લીધે આમ કરતી જાય હું ઉતારું હાઈ ઊભી રહેજે આઈ લીધા જો ધીમે ધીમે હાલજે લે ગાંધી બાપુ છે લાલવાસ મળવાનો અશ્વિની કુમાર વાળો પુલ જો સુરત શહેરનું કુચી યાત્રાઓ ઉત્તર ઓય તો ઢોલ કાકીડો મમ્મી ઢોલ કાકીડો લે જો કે છે ઢોલ કાકીડો
કલર બદલે ગિરગિટ રેડ છે દીદી જો હા મારી આંખે ધીસ માય સિસ્ટર એટલે મારી દીદી છે લાગે ધીમે ગાંધી બાપુની સેના કેટલા બધા લોકો હતા આપણી હેઠળ ઊંચા આમ કોણ દાદા આમ હાલે ઓલા દાદા છે ને આમ હાલે છે લા દાદા એમાં દાદા આમ હાલે છે પછી આ દાદા ભેગા નથી આ મોટા ગાંધી બાપુ આ દાદા પગે હાલે ગાંધી બાપુ સેના પાછળ મોટી સેના અહીંયા નાની સેના ગાંધી બાપુ આપણે ઘેર લઈ જઈશું ચલો ગાંધી બાપુ કરીને હારું ગયા હો અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને એન્ડિંગ ઠેઠ ઓલી બાજુ છે આ પથ્થર ગાંધી બાપુનો છે જેમાં ગાંધી બાપુ બેસતા ના પાડે છે ઘણી હોટેલ લીધી